સુરત શહેરના ખજોડ ડમ્પિંગ સાઇટ પર ફરી એકવાર ભીષણ આગ લાગતા અનેક ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। પૂર્વ કોર્પોરેટર વિજયકુમાર પાનસેરિયાએ આ ઘટનાને માત્ર સામાન્ય આગ નહીં પરંતુ 213 કરોડના કચરા કૌભાંડના પુરાવા નાશ કરવાનો સંભવિત કારસો ગણાવ્યો છે। સુરત મહાનગરપાલિકાએ 29 ઓક્ટોબર 2022ના રોજ સીડી ટ્રાન્સપોર્ટ કંપનીને 3 વર્ષ માટે દરરોજ 2500 મેટ્રિક ટન કચરાનો વૈજ્ઞાનિક નિકાલ કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો। આ કોન્ટ્રાક્ટની કુલ કિંમત આશરે 213 કરોડ રૂપિયા છે। જોકે અત્યાર સુધીમાં માત્ર 14 લાખ ટન કચરાનો જ નિકાલ થયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જ્યારે બાકીની વિશાળ માત્રામાં કચરો ખજોદ સાઇટ પર જમા થઈ રહ્યો છે। વિજય પાનસેરિયાના આક્ષેપ મુજબ આ મામલે તપાસ ચાલી રહી હોવા છતાં છેલ્લા 52 દિવસમાં બીજી વખત આગ લાગવી અનેક શંકાઓ ઊભી કરે છે। શું આ આગ કૌભાંડમાં પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ છે તેવો સવાલ હવે લોકચર્ચાનો વિષય બન્યો છે। આ પહેલા લાગેલી આગ અંગેનો સંપૂર્ણ રિપોર્ટ હજી સુધી જાહેર કરવામાં આવ્યો નથી। આગનું સાચું કારણ શું હતું, કેટલો કચરો સળગ્યો, પર્યાવરણને કેટલું નુકસાન થયું અને આગને રોકવા માટે કયા પગલાં લેવામાં આવ્યા, તમામ મુદ્દાઓ હજુ સુધી અનઉત્તરિત છે। આગના કારણે ફેલાયેલા ઝેરી ધુમાડાથી આસપાસના વિસ્તારોમાં વસતા લોકોમાં આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે। અંદાજે 8 કિલોમીટર સુધી ધુમાડો ફેલાતા નાગરિકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે। સુરત શહેરમાં જે ખજોડ ડમ્પિંગ સાઇટ પર જે એ કુદરતી નથી પણ માનવ સર્જિત છે। તેનું કારણ છે કે સુરત મહાનગરપાલિકામાં જે 30 લાખ મેટ્રિક ટન કચરાનો જે નિકાલ કરવાનો કોન્ટ્રાક્ટ ખજોદ ખાતે આપવામાં આવ્યો હતો તેનો નિકાલ નથી થયો અને ફક્ત 14 લાખ મેટ્રિક ટન કચરાનો જ નિકાલ થયો છે। તો બાકીનો કચરો એઝ ઇટ ઇઝ અનપ્રોસેસ ત્યાં ને ત્યાં છે। આ કચરાનો સાયન્ટિફિક વે નિકાલ કરવાનો હોય છે, પરંતુ આ ઇજારદાર દ્વારા કરવામાં નથી આવ્યો અને એનું પાપ અને ભ્રષ્ટાચાર છુપાવવા માટે આ કચરાને સળગાવી દેવામાં આવ્યો છે। સળગાવી દેવા બાદ આ તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી, તો તપાસ સમિતિનો રિપોર્ટ ક્યાં છે? શા માટે તપાસ સમિતિનો રિપોર્ટ લોકો સમક્ષ રજૂ કરતા નથી? બીજું, 52 દિવસ પહેલા આગ લાગી હતી, એ શા કારણે આગ લાગી હતી, કેટલા મેટ્રિક ટન કચરા સળગવામાં આવ્યો, પર્યાવરણને કેટલું નુકસાન થયું અને જે પણ જવાબદાર અધિકારીઓ છે અને ખજોદ સાઇટ પર પ્રિકોશન માટે પગલાં કેમ ન લેવામાં આવ્યા? આ તમામ સવાલો ચોખ્ખું દર્શાવે છે કે ક્યાંક ને ક્યાંક આ ઇજારદાર દ્વારા પોતાનું પાપ અને ભ્રષ્ટાચાર છુપાવવા માટે આગ લગાવવામાં આવી હોય અને આવી તપાસ સમિતિના રિપોર્ટ લોકો સમક્ષ કે મીડિયા સમક્ષ રજૂ કરવામાં નથી આવતા। રજૂઆત કરી છે વહીવટદાર અધિકારીને। સુરત મહાનગરપાલિકાના નવા વહીવટદાર મિલિંદ તોરવણેને લેખિતમાં રજૂઆત કરી છે કે તમારી અધ્યક્ષસ્થાનમાં તપાસ સમિતિની રચના કરવામાં આવે, તપાસ સમિતિનો રિપોર્ટ 7 દિવસની અંદર રજૂ કરવામાં આવે અને જે પણ જવાબદાર અધિકારીઓ હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આ ઇજારદાર કે જેમની ઉપર ભ્રષ્ટાચારના આરોપ હોય, ફરીથી કોન્ટ્રાક્ટ એમને આપવામાં આવ્યો, કચરો બારોબાર ફેંકી દેતા હોય, એફઆઈઆર થઈ હોય, છતાં આ કોન્ટ્રાક્ટરને શા માટે એને કોન્ટ્રાક્ટ એક્સટેન્ડ કરવામાં આવ્યો? આ તમામ ભાષાઓને ધ્યાનમાં રાખી આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી એની વિરુદ્ધ એફઆઈઆર કરવાની માંગ કરી છે। રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।